ફ્રેન્ડ્સ, આપણે ઇમાલ દુર્ખીમ ના વિચારોને આપણે સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. એકચ્યુઅલી આ એનું કન્ટ્રીબ્યુશન છે આપણા સમાજશાસ્ત્રમાં. મેં તમને પહેલાં પણ વાત કરેલી કે સમાજશાસ્ત્રના જે મૂળભૂત કહી શકાય એવા વિચારકો છે અને જેના વિચારો અથવા એને આપેલા જે કાંઈ સિદ્ધાંતો અથવા જે કાંઈ થિયરીઝ છે એને સમાજશાસ્ત્રના પાયા તરીકે ગણવામાં આવે છે અથવા પાયાના અભ્યાસમાં એનો ઉપયોગ કરવામાં આવે છે. એમાં ઇમાલ દુર્ખીમ છે અને એણે જે બે મહત્ત્વનું કહી શકાય કન્ટ્રીબ્યુશન અથવા જે મેં કહી શકાય મહત્ત્વના કન્સેપ્ટ એણે જે આપેલા છે એ છે સોશિયલ ફેક્ટ અને પ્રિન્સિપલ ઓફ સુસાઇડ. તો એમાં આપણે વાત કરીએ છીએ અત્યારે સામાજિક તથ્યોની. મેં એમાં તમને લાસ્ટ ટાઈમ એનો અર્થ આપ્યો. નિકોલસ ટીમ શેફ કરીને એક વ્યક્તિ છે, સમાજશાસ્ત્રના ઓથર છે. એણે સામાજિક તથ્યો ઉપર પોતાનો જે અભિપ્રાય આપેલો હતો એને મેં અહીંયા ઇંગ્લિશમાં તમારી સામે મૂક્યો. એનું ગુજરાતી થોડાક ફેરફાર સાથે તમારી સામે છે. તમે એને અર્થ તરીકે લઈ શકો, વ્યાખ્યા તરીકે પણ લઈ શકો. ઇન શોર્ટ, ફરી એકવાર, સામાજિક તથ્યો એ કોઈ એવો આમ જોવા જાવ તો થોડોક ટેકનિકલ છે, પણ આમ ખરેખર તમે એનું જે મુખ્ય એનું સાર તમે સમજી લો તો તમને એ વસ્તુ સમજાઈ જાય કે સમાજની અંદર આપણે રહીએ છીએ અને સમાજની અંદર આપણે રહીએ છીએ તો સમાજની અંદર ઘણા બધા એવા ધોરણો હોય છે, સમાજની અંદર ઘણા બધા એવા તત્વો અથવા પરિબળો હોય છે, એવા કાયદાઓ પણ હોય છે, એવા રિવાજો હોય છે, એવી પરંપરાઓ હોય છે કે એનાથી પ્રભાવિત થઈને આપણે આપણું વર્તન કરતા હોઈએ છીએ. આપણા જે વ્યક્તિગત કહી શકાય એવા જે કાંઈ વિચારો છે એ આખા અલગ હોય છે અને આ બધા જે છે એ બધા અલગ હોય છે, પણ આપણે એને અનુસરીને એને ધ્યાનમાં રાખીને આપણે આપણું વર્તન કરતા હોઈએ છીએ. જેમ કે હું એક વ્યક્તિ છું તો મારે હું જે સમાજમાં રહેતો હોઉં, બરાબર, જે સમાજમાં અથવા હું જે સમુદાય સાથે સંકળાયેલો હોઉં તો એના કાયદાઓને મારે માનવા પડે અથવા એને ફોલો કરવા પડે, મારા વર્તન ઉપર એ અસર કરે. પછી હું જે ફોર એક્ઝામ્પલ હું જે કુટુંબમાં રહું છું તો એની જે પરંપરા છે તો એને મારે અનુસરવી પડે. એ મારા વર્તન ઉપર અસર કરે, મારા વિચારો ઉપર અસર જન્માવે. તો આ બધું સામાજિક તથ્યો છે અને એનું ગ્રેટ એક્ઝામ્પલ મેં તમને આપેલું ધર્મ, બરાબર છે કે ધર્મ જેને આપણે કહીએ છીએ એ વાસ્તવમાં જોવા જઈએ તો એક પ્રકારનું સામાજિક તથ્ય છે કે આપણે એને અનુસરીએ છીએ. એ આપણા વર્તન ઉપર અથવા આપણા વિચારો ઉપર અસર ઊભી કરે છે અને આપણે એને આપણે ફોલો કરીએ છીએ. મેં તમને કીધું ને કે ભાઈ અત્યારે નવરાત્રિ ચાલે છે તો આપણે ઘરમાં ગરબો પધરાવીએ છીએ, આરતી ગાઈએ છીએ, કારણ કે એ આપણી પરંપરા છે અને એ પરંપરા એ વાસ્તવમાં શું છે તો કે એ સામાજિક તથ્ય છે કે જે આપણી ઉપર અથવા આપણા વર્તન ઉપર અસર જન્માવે છે અને આપણે એનાથી પ્રભાવિત થઈ અને આપણે ગરબો લાવીએ છીએ, આરતી ગાઈએ છીએ, પ્રસાદી વેચીએ છીએ, સો ઓન એક્સેટ્રા આપણે કામ કરીએ છીએ. તો આ સામાજિક તથ્ય છે. તો એના અર્થની આપણે સમજૂતી મેળવ્યા પછી આપણે એના લક્ષણો, એના મુખ્ય તત્વોને આપણે જોઈએ, બરાબર છે. સામાજિક તથ્યોના લક્ષણો, એમાં પહેલું
જો આના કેટલાક મુખ્ય લક્ષણોને આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરશું. સામાજિક તથ્યો, પહેલી વાત એ બાહ્ય છે, અને બાહ્ય છે અને બહારથી એ વ્યક્તિના વર્તન અથવા વ્યક્તિના વિચારો ઉપર અસર ઊભી કરે છે. એટલે ઘણીવાર એવું બને કે આપણું જે આપણે કહે ને વ્યક્તિગત તથ્ય અલગ હોય અને સામાજિક તથ્ય અલગ હોય. સામાજિક તથ્ય છે એ વ્યક્તિગત તથ્ય કરતાં આખી ભિન્ન બાબત છે. તમે અંદર એટલે સામાન્ય શબ્દમાં કહીએ તો તમે શું માનો છો એ મહત્વનું નથી, પણ તમારે તમારા સમાજમાં જે કંઈ છે એને તમારે અનુસરવું પડે છે. જો તમને એનું એક એક્ઝામ્પલ આપું કે એક મારા મિત્ર, જો સાચું એક્ઝામ્પલ આપું તમને આના મતલબ સમજાવવા માટે, કે મારા એક મિત્ર હતા. હવે એ આમ એકદમ એજ્યુકેટેડ ને એકદમ જેને કહેવાય ને કે ફોરવર્ડ ને એકદમ મોલ્ડન એના વિચારો બધા. એટલે એ વારે વારે એક વાત કરે કે ભાઈ કોઈ ગુજરી જાય તો એની પાછળ એના સમાજમાં અથવા આપણા સમાજમાં એવું કહેવાય ને કે ઉત્તર ક્રિયા કરવાની આખી એક પ્રથા છે. ઉત્તર ક્રિયામાં આપણે કરતા હોઈએ છીએ. એમાં બધા માણસો આવે અને બહુ મોટા પાયે જેને કહેવાય કે ખર્ચો થાય ને એવું બધું. ટૂંકમાં એ પ્રકારની આખી આપણી પરંપરાઓ છે, અથવા આપણા કાયદાઓ રિવાજો તમે એને કોઈ પણ નામ આપી શકો. આમ આ બધા સામાજિક તથ્યો છે, બરાબર. તો મારા મિત્ર છે એના વિરોધી, કારણ કે એજ્યુકેટેડ અને ભણેલા, એટલે એવું કે ભાઈ એવું આવું બધું ન કરવું જોઈએ. કોઈ પણ વસ્તુ છે એ એકદમ સાદગીથી બતાવવી જોઈએ. બધા માણસોને બોલાવવા અને એને એની માટે ખર્ચો કરવો ને એ બધું આ પૈસાદાર માણસો કરી શકે, ગરીબ માણસો ન કરી શકે. એટલે આ વસ્તુ બધી ખોટી છે એવું માને, અને એવું વારે વારે કોઈ ચર્ચા ચાલતી હોય તેમાં પોતે ભાગ લે અને આવી વાત કરે, બરાબર. જો આ એની ભિન્ન બાબત છે, આ એનું વ્યક્તિગત તથ્ય છે, બરાબર. હવે એના તે ફાધર એક્સપાયર થઈ ગયા હમણાં, એટલે આપણને તો એમ હોય ને કે ભાઈ એ વ્યક્તિ છે એ વ્યક્તિ તો એની પાછળ ઉત્તર ક્રિયા કરશે નહીં, બરાબર. કદાચ ધાર્મિક વિધિ કરશે, પણ જે કાંઈ એની પરંપરાઓ પ્રમાણે આપણે જે કરીએ છીએ, આપણા સમાજમાં જે પરંપરા છે, આપણા સમાજનો જે રિવાજ છે એ પ્રમાણે તો એ નહીં જ કરે. આપણે તો એવું માનીએ કારણ કે બહુ હાઈલી એજ્યુકેટેડ અને સારી નોકરી કરે છે, બરાબર. પણ છતાં એનો ફોન આવ્યો કે ભાઈ આ તારીખે ઉત્તર ક્રિયા રાખેલી છે અને સહકુટુંબ બધા જમવા આવવાનું છે ને એક્સેટ્રા એક્સેટ્રા જે હોય તે. એટલે મને ઘડીક તો આશ્ચર્ય થયું કે ભાઈ આ વ્યક્તિ આવું માનતો નથી, છતાં એ આવું શા માટે કરે છે. એટલે પછી અમે તો ગયા અને બધું એનું પૂરું થઈ ગયું. પછી એકવાર બધું આ બધા એના પ્રસંગો પતી ગયા, પછી પાછા બેઠા હતા ત્યારે મેં કીધું મને આશ્ચર્ય થાય છે સાહેબ, મેં કીધું કે તમે મેં તો આવું ઉત્તર ક્રિયાની પાછળ આવો ખર્ચો કર્યો અને આ પ્રકારનું જે કાંઈ ટ્રેડિશનલ કરવાનું હોય તમે કર્યું, તમે તો એના વિરોધી હતા ને. તો એને બહુ સરસ જવાબ આપ્યો કે ભાઈ હું તો વ્યક્તિગત એવું માનું છું કે આવું કાંઈ ન કરવું જોઈએ, પણ હું મારા જ્ઞાતિમાં જો હું ન કરું તો પછી એક જેને કહેવાય ને કે મારી જ્ઞાતિમાં મારી વિરુદ્ધમાં પછી જેને કહેવાય કે ફતવો બહાર પાડવામાં આવે, અથવા મારી વિરુદ્ધમાં જેને કહેવાય કે કોઈ નિર્ણય લેવામાં આવે, કારણ કે મારી જ્ઞાતિમાં એવો રૂલ છે કે આવું બધું કરવું જોઈએ. એટલે મારી જ્ઞાતિનો જે આ કાયદો છે એની વિરુદ્ધમાં તો હું જઈ ન શકું, એટલે મારે ફરજિયાત કરવું પડ્યું. અને હું ન કરું તો કદાચ એ લોકો મને જ્ઞાતિમાંથી બહાર મૂકી દે, મને જેને કહેવાય કે મારી સાથે બધા વ્યવહારો ઓછા કરી નાખે. ટૂંકમાં આવું બધું થાય કે એટલે કારણ કે હું જે જ્ઞાતિમાં રહું છું એનો કાયદો છે, એનો એક નિયમ છે કે ભાઈ આવું કરવાનું, એટલે પછી મારે કરવું પડ્યું. સામાજિક તથ્યો વ્યક્તિગત તથ્યોથી ભિન્ન બાબત છે, એ બહાર છે અને બહારથી તમારા વિચારો ઉપર અસર ઊભી કરે છે, બરાબર છે. તો આ વસ્તુ છે સામાજિક તથ્યો, એ આપણા વિચારોને પ્રભાવિત કરનારી આખી પદ્ધતિ છે, બરાબર. પછી સામાજિક તથ્યો ઉપર વ્યક્તિ ઉપર નિયંત્રકનું કામ કરે, એ વ્યક્તિ ઉપર નિયંત્રણ ઊભું કરે. એ પ્રમાણે કરવું પડે, આપણે એને ફોલો કરવું પડે, આપણે એનાથી દૂર ન જઈ શકીએ, બરાબર. તમને હમણાં મેં એક્ઝામ્પલ આપ્યું કે સમાજના કાયદા છે, પછી આપણે જે સમાજમાં રહીએ છીએ એની પરંપરાઓ છે, પછી આપણા રિવાજો છે, બરાબર. તો આ બધી વસ્તુ છે આપણે એને ફોલો કરવી પડે. આપણે એને પસંદ કરીએ કે ન કરીએ એ આપણા ઉપર અસર ઊભી કરે ને આપણે એને કમ્પલસરી આપણે એને ફોલો કરવું પડે, બરાબર છે. તો સામાજિક તથ્યો વ્યક્તિ ઉપર એક અસર ઊભી કરે છે, નિયંત્રક તરીકે એ આખું એનું કાર્ય કરે છે. એનું કામ કેવું છે, જેને કહેવાય કે સામાજિક તથ્યોનું વ્યક્તિ ઉપર એ નિયંત્રકનું કામ કરે છે, એના ઉપર નિયંત્રણ લાગે છે, બરાબર છે. તમને એક એક્ઝામ્પલ આપું. ભાઈ એક અમારા એક મુસ્લિમ મિત્ર છે, એના મેરેજ, એટલે એને આમ બહુ શોખ, એટલે એને નક્કી કર્યું કે ભાઈ આપણે વરઘોડો ધામધૂમથી કાઢશું, ડીજે બીજે તમારે બઘરાટી બોલાવશું આપણે. અહીંથી બધા મિત્રો બધા ગયા, બાજુનું મવા ગામ છે, બરાબર. મવા ગામ, ત્યાં એની જાન ગઈ. સાવરકુંડલાથી લગભગ 60 કિલોમીટર મવા છે, તો ત્યાં એની જાન ગઈ. અને
નક્કી હતું ભાઈ પહેલેથી આમ એનો એક એનો ડ્રીમ હતું એમ કહેતો પણ ચાલે ભાઈ મારે જેને કહેવાય કે ધામધૂમથી વરઘોડો કાઢવાનો છે, એકદમ ધામધૂમથી. એટલે જાન ત્યાં પહોંચી ગઈ અને જાન પહોંચી ગઈ એટલે પછી આમ બધા જેને કહેવાય ને કે બધા તૈયાર થવા માંડ્યા અને બધા મિત્રોને પણ બધાને હોશ હતી કે ભાઈ આપણે આપણા મિત્ર છે તો એનું આજે મેરેજ છે ને આપણે એના લગ્નમાં આપણે આવ્યા છીએ, બરાબર. તો આપણે ત્યાં ધામધૂમથી આપણે એમાં જેને કહેવાય ને કે આપણે એમાં બધું નાચશું, કારવશું, મોજ કરશું બધું. તો બધા મિત્રો પણ એકદમ આનંદમાં હતા, એકદમ મૂડમાં હતા. વરરાજા જે હતા એ પણ મૂડમાં હતા, એનો પણ બધું આપણે મસ્ત કામ કરવાનું છે, બરાબર છે. એટલે બધા તૈયાર થતા હતા ત્યાં છોકરીના કુટુંબવાળા આવ્યા અને આવીને એને કીધું ભાઈ એક વાત કરવાની છે એ કે. એટલે આના જે વડીલો હતા એ બધા ભેગા થઈ ગયા કે શું છે વાત, એવી કાંઈ પ્રોબ્લેમ છે? તો કે પ્રોબ્લેમ કાંઈ નથી, પણ એ કે તમે લોકો આ બધી જે તૈયારી કરો છો બરાબર વરઘોડાની નહીં, પણ એ અહીંયા માન્ય નથી. એટલે ઓલાએ કીધું કેમ માન્ય નથી? તો કે ભાઈ અહીંયા અમારા મવા ગામનો જે સમાજ છે, મવા ગામનો, એણે સર્વાનુમતે એવું નક્કી કરેલું છે કે વરઘોડામાં કોઈ ડીજે કે કોઈ નાચ ગાન કે એવું થશે નહીં, બરાબર. અને જ્યાં ઉતારો આપ્યો હોય ત્યાંથી એકદમ સાદાઈથી જે વરરાજો છે એ એના માણસોને લઈને મંડપમાં આવશે અને એ રીતે વરઘોડો છે પૂરો થશે. કોઈ ડીજેમાં નાચવાનું નહીં, કોઈ ફટાકડા ફોડવાના નહીં, આવું કોઈ જાતનું નહીં. એવું અહીંયા અમારી જ્ઞાતિએ, અમારા જ્ઞાતિનું જે પંચ છે એણે નિયમ કરેલો છે. અને જો કદાચ એવું કોઈ કરશે તો એની માટે થઈને 25,000નો દંડ અમે રાખેલો છે કે એવું કોઈ અમારા અમારો જે કંઈ આ રૂલ છે બરાબર એની વિરુદ્ધમાં કોઈ જશે બરાબર અને ધામધૂમથી વરઘોડો કાઢશે તો એને 25,000નો દંડ ફરજિયાત આપવો પડશે. જો એ નહીં આપે તો લગ્ન છે એ નહીં થાય, બરાબર છે. તો એને લગ્ન કર્યા વગર એને પાછું જવું પડશે. હવે વિચાર કરો, એક જ જ્ઞાતિ સાવરકુંડલામાં અને મહુવામાં બેમાં તફાવત, બરાબર. સાવરકુંડલામાં આવો કોઈ કાયદો નહોતો, એ પર્ટિક્યુલર એક કાસ્ટ સાથે સંબંધ ધરાવે છે, બરાબર. મુસ્લિમ સમુદાય છે અને મુસ્લિમ સમુદાયમાં પર્ટિક્યુલર એક જ્ઞાતિ સાથે સંબંધ ધરાવે છે. તો હવે સાવરકુંડલા જે ગામ છે તો એમાં એવો કોઈ નિયમ નથી, એમાં તમે ગમે તે કરી શકો. પણ મહુવા જે છે, મહુવાની જ્ઞાતિ અને એનું પંચ એવું નક્કી કરેલું કે ભાઈ વરઘોડો છે એ સાદાઈથી જ્યાં ઉતારો આપ્યો હોય ત્યાંથી આવશે, કોઈ જાતનો એમાં ફટાકડા ફોડવાના નહીં, નાચગાન નહીં, કોઈ જાતનું ડીજે બીજે એવું વગાડવાનું નહીં, સાદાઈથી આવશે, લગ્ન મંડપમાં બેસી લગ્ન પતાવશે. એટલે ઓલાના છોકરીના મા બાપે હાથ જોડીને વિનંતી કરી, ભાઈ અમે તમને વિનંતી કરીએ છીએ કે તમે આ બધું નહીં કરતા, અને જો કરશો તો 25,000નો દંડ છે એ તમારે ઓન ધ સ્પોટ આપવો પડશે. અને કદાચ જો તમે નહીં આપો તો અહીંનું જ્ઞાતિનું સમગ્ર જ્ઞાતિ આવશે અને આ લગ્ન નહીં થવા દે. એટલે અહીંયા અમારી જ્ઞાતિએ જે નક્કી કર્યું છે એને તમારે અનુસરવું પડશે. એટલે આવું સાંભળ્યું એટલે બધા મિત્રોના મૂડ ઓફ થઈ ગયા, વરરાજાનો મૂડ ઓફ થઈ ગયો. પણ આની અમે કાંઈ થઈ શકે એમ નહોતું, બરાબર છે. 25,000 રૂપિયા ખર્ચવા કાંઈ યોગ્ય નહોતા અને ઝઘડો કરવાનો પણ, એટલે કે આની વિરુદ્ધમાં જઈને કાંઈ કામ કરવાનો પણ કોઈ અર્થ નહોતો. એટલે પછી નક્કી કર્યું કે ભાઈ ચાલો કાંઈ વાંધો નહીં. એટલે બધા મિત્રો હતા એ પણ બધા મૂડલેસ થઈ ગયા અને બધા એક પછી એક બધાને કહેવાય ને કે બધા આડાવાળા બધા ગામમાં ફરવા નીકળી ગયા. અને વરરાજાએ પણ કીધું કે હવે કાંઈ કરવાનું નથી તો પછી હું સાદાઈથી એકલો ટૂંકમાં આપણે જે કાંઈ છે એ જાશું ને પણ આપણે લગ્ન મંડપમાં પહોંચી જશું. તો તમારા ઉપર આ રીતે નિયંત્રણ ઊભું કરે છે. જો એ શું હતું તો કે એ મહુવા જ્ઞાતિ જે છે એની એનો એક રિવાજ હતો અથવા એને નક્કી કરેલો એક નિર્ણય હતો અને એને અનુસરવું ફરજિયાત હતું, એને અનુસરવું પડે એમ હતું. તો તમારી એટલે કે અમારી બધાની ઈચ્છા હતી છતાં અમે ધામધૂમથી વરઘોડો કાઢી ન શક્યા. અમારી ઈચ્છા હતી કે ભાઈ આપણે ધામધૂમથી એક વરઘોડો કાઢીએ, પણ છતાં અમે ધામધૂમથી વરઘોડો કાઢી ન શક્યા. નિયંત્રણ, સામાજિક તથ્યો વ્યક્તિ ઉપર નિયંત્રણ લાદે છે અને વ્યક્તિ એને અનુસરે છે, એનાથી પ્રભાવિત થઈને કામ કરે છે. બીજું, સામાજિક તથ્યો ટકાઉ હોય છે. કોઈ રિવાજ લાંબા સમય સુધી સમાજમાં જોવા મળે. તમે જોઈ શકો કે કોઈ રિવાજ હોય, કોઈ પરંપરા હોય, એ લાંબા સમય સુધી સમાજમાં જોવા મળે. જેમ કે આપણે લાજ કાઢવાની એક પરંપરા હતી આપણા સમાજમાં. શા માટે હતી એ તો આપણે એની ચર્ચા નહીં કરીએ, પણ લાજ કાઢવાની પરંપરા હતી કે ભાઈ જે વહુ આવે, નવી વહુ હોય કે પછી જૂની વહુ હોય, એ એના જેઠ હોય, એના સસરાઓ હોય અને એના બીજા જે વડીલો હોય એની લાજ કાઢતી, બરાબર. તો એ રિવાજ બહુ લાંબો સમય સુધી ચાલ્યો. હવે તમે જોઈ શકો છો કે એ હવે ધીમે ધીમે નાબૂદ થાય છે. હવે જે ભણેલા ગણેલા ફેમિલીઓ છે, બરાબર,
અથવા મોટાભાગના તમે કહી શકો કે સમાજને મોટાભાગના જે સમાજમાં રહેલા ફેમિલીઓ છે એમાં હવે એ પ્રથા ધીમે ધીમે નાબૂદ થતી જાય છે. પણ આ પ્રથા હતી સમાજમાં અને બધા એને અનુસરતા. મેં એવી પણ સ્ત્રીઓ જોયેલી છે હું જ્યારે નાનો હતો ત્યારે, કે તે ખૂબ જ ભણેલી હતી, નોકરી કરતી હતી, છતાં એના સાસરા કે એનો જેઠ હોય કે પછી એના કોઈ ઘરના વડીલો હોય એની લાજ કાઢતી. મેં જોયેલું છે, મારી આંખે જોયેલું છે. અને મને આશ્ચર્ય થતું કે આ કેમ ભાઈ લાજ કાઢે છે. અને મેં એક બે તો પ્રશ્ન પૂછેલો કે ભાઈ તમે તો બહુ સાનફરી નોકરી કરો છો, ભણેલા ગણેલા મહિલા છો, છતાં તમે લાજ કાઢો છો. ત્યારે એને કીધેલું કે ભાઈ આમાં અમારો રિવાજ છે, અમારે એનું પાલન કરવું પડે. સામાજિક તથ્ય છે, એને એ અસર કરે અને એને અસર કરે એ વર્તન ઉપર અસર કરે અને એ પ્રમાણે વર્તન કરવું પડે. તો એ લાજનો રિવાજ લાંબા સમય સુધી સમાજમાં આવેલો તમે જોઈ શકો છો, બરાબર છે. પ્લસ સમાજમાં એ પ્રસરેલા હોય છે. કોઈ રિવાજ હોય, બરાબર, તો એ રિવાજ સમગ્ર સમાજમાં પ્રસરેલો હોય. ધારો કે કોઈ જ્ઞાતિમાં કોઈ રિવાજ હોય તો એ જ્ઞાતિમાં સમગ્ર જ્ઞાતિમાં એ જોવા મળે. જેમ કે અમારા બ્રાહ્મણમાં એક જ્ઞાતિ છે, બરાબર, મેવાડા જ્ઞાતિ કરીને જ્ઞાતિ આવે છે, બરાબર. તો એમાં 2 વાર વરઘોડે ચડવાનો રિવાજ છે, 2 વાર. કોઈ વરરાજો જાન લઈને જાય તો આપણે મોટા ભાગે શું કરીએ, એક જ વાર વરઘોડો ચડે, બરાબર. ત્યારે એ જ્ઞાતિમાં 2 વાર વરઘોડે ચડવાનો રિવાજ છે. તો જ્યાં જ્યાં એ કુટુંબ છે અને જ્યાં જ્યાં એ કુટુંબમાં લગ્નો થાય ત્યાં તમને વસ્તુ જોવા મળે જ. પછી મુંબઈમાં કોઈ કુટુંબ હોય તો એ પણ ત્યાં તમને જોવા મળે. ત્યાં પણ વરરાજો 2 વાર વરઘોડો કાઢે. સાવરકુંડલામાં કોઈ એ જ જ્ઞાતિનું ફેમિલી હોય ને એના ઘરે લગ્ન પ્રસંગ હોય, વરઘોડો હોય, તો એ પણ 2 વાર વરઘોડો કાઢશે. તો સામાજિક તથ્ય સમાજમાં પ્રસરેલા હોય છે. સમગ્ર સમાજમાં એ તમને જોવા મળે છે. તો આ સામાજિક તથ્યો છે. વર્તન ઉપર અસર કરતી રીતો, વ્યક્તિના વર્તન ઉપર અસર કરતા જે કાંઈ તત્વો છે, વ્યક્તિના વર્તનને પ્રભાવિત કરતા જે કાંઈ તત્વો છે એને કહેવાય છે સામાજિક તથ્યો. થેન્ક યુ.